હે ઓલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે ભાઈ 195મો દિવસ ભાઈ આજે 195 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ બનાવીએ છીએ એટલે કે ડેલી વિડીયો બનાવીએ છીએ અને સવારમાં મહેશભાઈના નેના ભાઈનું મોઢું જોવા મળી ગયું એટલે આખો દાડો ભાઈ સારો જાય હો ખરાબ નહીં જાય મહેશાનું મોઢું જોઈએ ને તો જ ખરાબ જાય म्याऊ 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 ये लोग सुबह सुबह पानी पी ले जल ग्रहण करने से क्या होता है बच्चा भाई इतनी बड़ी गान करके क्या कहना साबित करना चाहते हो तुम बैगन भाई 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 बहुत मजा आ रही है यहाँ पे हिल गार्डन आ પહેલો હમણાં નાનો હતો બોર્નવિટા પીપીને કેવડો મોટો થઈ ગયો જોજો એ ઉઠ લે ભાઈ આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ રેડી હિમ લાવ આ પંપીને જો રમવાનું ચાલુ કરી દીધું નેન્સીને તો વાત જ અલગ હોય આખી નેન્સી શું કરી કે હા શું થયું કે નેન્સી અરે નેન્સી नहीं मतलब वो अलग ही लेवल का बंदा था चलो भाई આપણે હવે નોકરી જવા માટે નીકળી જઈએ જોઈએ છીએ આજનો આપણો દિવસ કેવો જાય છે ભાઈ આપણે ડેલી ઊંઝા આવીને જમ બજારનો રૂટ કરવા માટે નીકળે છે આજે પણ નીકળી ગયા હતા અને શનિવારના દિવસે ભાઈ બિલિંગનું કામકાજ હોય એટલે ટોટલી જે મેડિકલ હોય વીકલી જે બિલ થતું હોય એ ટોટલી બિલ બધો આપી દેવાનો હોય છે એટલે બિલ આપવા માટે અમે આવી રહ્યા છીએ વીકમાં એક વખત ભાઈ બિલ આપીએ અમે ભોપાલભાઈ પેલા રહેજો ગોપાલભાઈ આવે એટલે ભાઈ માલે આપી દઈએ અને બિલે આપી દઈએ અને જોઈએ છીએ આજનો દિવસ કેવો રહે છે તો ચાલો મળીએ થોડા ડેલી ઊંઝાનો રૂટ કરીએ છીએ ડેલી ઊંઝામાં ફરીએ છીએ પણ અહીંયા રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું તો ક્યારેય પણ દર્શન કરવાનું થતું નહીં ભાઈ આજ તો ભાઈ પેલું જવું જ છે એમ કરીને ભાઈ સીધા જ આવી ગયા દર્શન કરવા માટે જવો આપણા ઊંઝામાં અહીંયા સરસ મજાનું રાધાકૃષ્ણનું મંદિર છે ચાલો તમને દર્શન કરાવું અને કોને કોને અહીંયા દર્શન કરેલા છે કોણ કોણ આ મંદિરે આવેલું છે તમે રોજ ઊંઝા આવતા છો પણ તમે આ મંદિરની મુલાકાત નહીં લીધી હોય ભગવાનના દર્શન ક્યારે નહીં કર્યા હોય સરસ મજાનું ભાઈ મંદિર હું પણ રોજ ઊંઝા આવું છું પણ ભાઈ મારા દર્શન કરવાનું થતું નથી તો આજે પણ હું આવી ગયો ભાઈ દર્શન કરવા માટે કે આજ તો જવું જ છે એમ કરીને તો તમે પણ અહીંયા આવો 5 મિનિટ બેસો મનની શાંતિ ખરેખર તમને મનની શાંતિ મળશે જય કૃષ્ણ ભગવાન તો ભાઈ તમે આવો જય દ્વારિકાધીશ તમે એકવાર જરૂરથી અહીંયા દર્શન કરવા આવો બરાબર જોઈ લો સરસ મજાની આ જગ્યા છે તમે એકવાર અહીંયા આવીને બેસો તો તમને આનંદ આવી જશે ભાઈ એટલે અમારા મિત્રો આવી ગયા અમારા ગામના લેવું કરવાનું કે જમવા બે જઈએ ને ભોપો કોક લાવ્યો ભોપા આવવાનું કહેવાય લે હા દેવડું ભજ્યું નહીં લે દેવડું હા દેવલો દેવતા વાળો ભોપો લાવ્યો ભાઈ જુઓ ગળે ગળી ભજ્યું નોકરીથી ગામમાં આવી ગયા ને બધા ટેણીઓ એમ કહે કે ભાઈ વિડીયો તો બધામાં ગણપતિ દાદાનો વિડીયો બનાવતો તો બોલો ભાઈ બન हेलो गाइस हम आ गए गणपति मंदिर હા પઈ બીજું फोटो बताते नहीं કોણ तू હું તો ફોટો પાડ્યો लाइक करो લેડો કનું કા ઘેર છે લાગે તા કે 825 રૂપિયા લે માર્કેટ લે મારે તો 2300 રૂપિયા ફિર રાત્રે તો આપણે ઘરે આવીને ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠીને ખેતરમાં ગયા હતા જો ગરમી કેટલી લાગી છે હિમુને બેઠી છે હજુ બ્લોગ આપણો કાલનો બ્લોગ હજુ આપણે કન્ટિન્યુ રાખ્યો છે કેમ કે બ્લોગ લોબો નહોતો બને એટલા માટે ને અત્યારે ખેતરમાં લેબડો પાડવા જવાનું ભાઈ વિચાર છે ભાઈ ઘરનો એમ કહે કે 4 લાવવી પડશે આપણે ચોકથી એટલે ખેતરમાં લેબડો પાડવા જવાનો વિચાર હે ભાઈ જોઈ લેવા બહેણામાં આજ તો ભાઈ મહેમાન આવી મહેશભાઈને અને સચિનભાઈને જોવા માટે એટલે ભાઈ આ જો બધું થઈ રહ્યું મેનેજમેન્ટ જો હિમો દોરજી એટલે ભાઈ તમે જો આપણી ચેનલ ઉપર નવા જોડાયા હોય
વાલમે બ્રધર બ્લોગ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા જોડાયો તો લાલ કલરનું બટન છે એને દબાઈ દો અને બેલ છે એને ઓલ ઉપર પ્રેસ કરી દો, ઓલ ઉપર દબાઈ દો, જેથી કરીને હું નવા બ્લોગ અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન, પહેલો જ મેસેજ તમારા ઉપર આવી જાય. તો ચલો આજનો બ્લોગ તો આપણે અહીંયા ફિલહાલ અત્યારે તો એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ જો બહુ કંઈ ખાસ હતું નહીં આજના બ્લોગમાં, પણ ડેલી બ્લોગ બનાવો, ડેલી નોકરી બધે સાથે મેનેજ કરું ભાઈ, જેટલું તમે વિચારો એટલું આસાન પણ નથી હોતું. જે ક્રિએટર હોય એમને એકવાર પૂછી જોજો. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય બાય. આપણે ગમે તે ડેલી આપણે બ્લોગ બનાવતા જ રહીશું. તમારે એન્જોય કરતું રહેવાનું છે, જોતું રહેવાનું છે. તો ચાલો મળીએ 195મા દિવસે. થેન્ક યુ સો મચ.